જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા કરીએ છીએ. સાથે સાથે તમારા માટે એક ઉપયોગી ટિપ્સ તો હોય જ છે. જો તમારે કોઈ સવાલ હોય, કોઈ સમસ્યા હોય તો એના નિવારણ માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. સંપર્ક માટે ફોન નંબર મારો આપેલો છે, એ ફોન પર સંપર્ક કરી શકો છો. તમને સંપર્ક કરવાની પ્રક્રિયા પણ સમજાવવામાં આવશે. તો ચાલો મિત્રો, આપણે જોઈશું પહેલાં આજનું પંચાંગ, જાણીશું આપણે આજનું રાશિફળ અને પછી તમારી સમસ્યાનું સમાધાન. તો ચાલો શરૂઆત કરીએ પહેલાં આજના પંચાંગથી. આજે મિત્રો ગુરુવારનો દિવસ છે. પહેલાં આપણે માતા અંબિકાને વંદન કરીશું. ઓમ વિદ્યુદ્દામ સમપ્રભા મૃગપતિ સ્કંધસ્થિતામ ભીષણામ કન્યાભી કરવાલખેટ બિલસદ્ધસ્તા વિરાશેવિતામ હસ્તૈશ્ચક્રગદે સુખેટ વિસ્કામ ચાપમ ગુણમ તર્જનીમ બિભ્રાણામ મલમાતકામ સસ્ધરામ દુર્ગામ ત્રિનેત્રામ ભજે. માતા દુર્ગાના ચરણોમાં વંદન કરી આપણે શરૂ કરીએ આજનો પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બીજ સંવત 2550. દિનાંકી એટલે કે દિવસ તારીખની વાત કરીએ તો આજે 14મી ડિસેમ્બર 2023, ગુરુવારનો દિવસ. મિત્રો, ગુરુવારનો દિવસ એટલે દક્ષિણ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે. કદાચ આપણે દક્ષિણ દિશામાં જવું અનિવાર્ય હોય, ઇમરજન્સી હોય, ન રોકાતું હોય તો તમે જઈ શકો છો. એના માટે શાસ્ત્રમાં લખેલું છે, કેસર કે હળદરનું તિલક લગાવો, એ માથામાં લગાવો અને તમારા છાતી પર લગાવી એ દિશાની યાત્રા માટે જાઓ. એમાં દિશાનો શોધ લાગતો નથી. એટલે એ તમારે સાચવીને કામ કરવું પડશે, બરાબર. માગસર સુદ આજે બીજ તિથિ છે. આજે મૂળ નક્ષત્ર 9:47 સુધી છે. ત્યારબાદ પૂર્વાષાઢા નક્ષત્ર છે. 9:47 સુધી જે બાળકો જન્મશે તેનું નામકરણ મૂળ નક્ષત્ર જે હોવાથી એને મૂળ શાંતિ કરાવવી પડશે. ત્યારબાદ પૂર્વાષાઢા નક્ષત્ર થશે. ગંડ યોગ છે 13:24 સુધી. ત્યારબાદ વૃદ્ધિ યોગની શરૂઆત થશે. રાશિ આજે ધનુ રહેશે. કરણ આજે બાલવ છે, એટલે કે કરણ બાલવ રહેશે 14:04 સુધી. ત્યારબાદ તૈતિલ કરણ રહેશે. રાશિ ધનુ રહેશે, એટલે ભડ હદ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તો દર્શક મિત્રો, તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો ચાલો શરૂ કરીએ. પહેલાં આપણે આજનું રાશિફળ. શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી. અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. ધન અને વ્યાપારમાં સુધારો દેખાય છે. સંતાન સંબંધી ચિંતાઓમાં થોડો વધારો થઈ રહ્યો છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. વિદેશ યાત્રા વગેરે તમે કરવા માંગતા હો તો એમાં પણ તમારા માટે રાહત મળે એવા સંકેતો દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે, પરંતુ માતા પિતા વચ્ચે થોડો સંબંધ બગડે એવી સંભાવના છે. સંતાનને લઈને થોડી ચિંતા તમારા મનમાં રહેશે. એના કેરિયરને લઈને પણ હોઈ શકે છે અથવા નોકરી કે એના બાબતની પણ હોઈ શકે છે. આજે લગ્ન વગેરેની કોઈ સારી વાતો આવશે અને એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહોનો મળે છે. ખાસ કરીને વ્યાપારીઓ માટે સમય સારો દેખાય છે. નોકરિયાત વર્ગને પ્રમોશન વગેરે પણ મળી શકે છે. ખાસ કરીને આજે તમે જો કંઈ વિદેશ માટેનું પ્લાનિંગ કરતા હશો તો એનો લાભ પણ તમને પ્રાપ્ત થશે. આજે ઉપાય તરીકે તમારે ચણાની દાળ, ગોળ રોટલી ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મિથુન રાશિ. ક, છ, ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓને પણ નફો સારો મળે છે. તમે નવા કામમાં પણ જોડાઈ શકો છો અને કોઈ ખોટા કામથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે. માતા અને પિતાની સાથે જો સંબંધો ન હોય તો એને થોડો સુધારવાનો પ્રયત્ન કરવાની જરૂર છે.
નોકરી વગેરેમાં પ્રમોશન મળશે. ઉતાવળે કોઈ કામ કરવું નહીં. વ્યસન વગેરેથી દૂર રહેવાની જરૂર છે. પૈસાની લેવડ દેવડ કરવી નહીં. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને કોઈ પણ જગ્યાએ લંગર ચાલતું હોય તો ત્યાં તમારે હળદરનું દાન કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કર્ક રાશિ. હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે ગ્રહો સારા અને ઉત્તમ છે. નવા કામમાં તમને શરૂઆત પણ થઈ રહી છે. નવું કાર્ય તમારું પૂરું પર થશે. કદાચ યાત્રા વગેરે પર પણ તમારે જવાનું થઈ શકે છે. માતા અને પિતાની સાથેના જે સંબંધો તમારા બગડેલા હતા એ સંબંધો સુધારા તરફી દેખાય છે. પતિ પત્ની વચ્ચે થોડી ચકચક થઈ શકે છે. જરા સાવધાન રહેવાની જરૂર છે. ઉપાય તરીકે આજે તમારે ઘરે ગુગળનો ધૂપ કરી અને ઓમ નમો શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે. ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહેશે. વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે. સંતાન સંબંધી જે ચિંતા હતી એ ચિંતામાં પણ રાહત મળે એવા સંકેતો દેખાય છે. ઉતાવળે આવા પાકતા નથી એ વસ્તુને ધ્યાનમાં ખાસ રાખવાની જરૂર છે. અને કોઈની જોડે પણ પૈસાની લેવડ દેવડ કરવી નહીં. શું કરશો તમે? તો આજે તમે ચોખાનું દાન કોઈ બી શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ કન્યા રાશિ. ઠ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો દિવસ એકંદરે સારો અને ઉત્તમ છે. નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. ઉતાવળે કોઈ કામ કરવું નહીં. જો કોઈ ખોટા માણસો આવતા હોય તો એનાથી જરા દૂર રહેવું. જો તમે કોઈ વ્યસનમાં હો તો વ્યસન મુક્ત રહેવાની કોશિશ કરજો, કારણ કે વ્યસન મુક્ત રહેશો તો તમારું કામ સરળ થશે. ઉપાય તરીકે આજે એક ગરીબને વસ્ત્રદાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ખોટા માણસો તમને આજે ભટકાઈ શકે છે. સિગ્નેચર વગેરે કરતાં જરા વિચાર કરજો. કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે. અને આજે એક વસ્તુ તમારી સાથે બની શકે છે કે કદાચ કોઈ વ્યક્તિ તમને મળશે જે તમારા બિઝનેસની અંદર કંઈક નવી નીતિ અથવા તો નવો વિચાર કરશે. પરંતુ તમે મિત્રો તમારા બિઝનેસની અંદર વિકાસ કે માટે ખોટા નાણાંનો વ્યય ન કરતા. એટલે સાચવીને પહેલાં એના ગુણદોષ વિચારજો, પછી આગળ વધજો. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. સંતાન અંગે થોડી ચિંતા તમને જરૂર રહેશે. શું કરશો? તો ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ હૌમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે ધન રાશિ. ઢ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. સામાન્ય રીતે જો જોવા જઈએ તો મિત્રો આજે તમને આવકના સ્ત્રોત વધતા દેખાય છે. એટલે નવી આવક પ્રાપ્ત થાય એવા સંકેતો છે. કદાચ જમીન મકાન વેચવાનો કે એવો કોઈ પ્રશ્ન હશે તો એનો સોલ્યુશન આજે આવી જશે. પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. કોઈ નવી વ્યક્તિ તમને સંતાન અંગેની જે તકલીફ છે એમાં રાહત આપી દેશે. એક બીજી બાબત તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કોઈ પણ કાર્યની અંદર ખોટી ઉતાવળ કરીને કામ બગાડવું નહીં. ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ મકર રાશિ. જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. ખાસ કરીને ખોટા માણસો તમારી જોડે આજે ભટકાવાથી દૂર રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર તમને સારો મળશે. આર્થિક રીતે પણ સમય સારો દેખાય છે. જમીન મકાન વેચવાનો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન આવી જશે. ભાઈઓ વચ્ચે જે મતમતાંતર હતું એ મતમતાંતર દૂર થઈ જશે. અને ખાસ કરીને નવી દિશા નવી ગતિ તરફ તમે આજે વધી શકો છો. શું કરશો તમે? તો આજે તમારે ઓમ હૌમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કુંભ રાશિ.
ગ શ શ શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. કોઈ ખોટા માણસો આજે ભટકાય એવી સંભાવના ઓછી દેખાય છે. ખાસ કરીને આજે તમારે 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. કોઈ કોન્ટ્રાક્ટ ફ્રોડ ના થઈ જાય એની ધ્યાન રાખજો. કોઈ તમને હથેળીમાં ચંદ્રમા બતાવે તો એની પાછળ દોડવાની જરૂર લાગતી નથી. બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે આજે તમે કોઈ પણ વ્યસનમાં હો તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે. પૈસાની લેવડ દેવડનો દિવસ પણ સારો નથી, કારણ કે એ પણ તમારા માટે નુકસાનકારક સાબિત થશે. વિદ્યાર્થીઓ વર્ગ માટે આજનો દિવસ સારો છે. તમને નવા એડમિશન વગેરે મળી શકે એવી સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો આજે ઘરે એક ઘીનો દીવો કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે મીન રાશિ છઠ્ઠા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય થોડું નાસાજ હોય એવું દેખાય છે. શારીરિક થોડી પીડામાં વધારો થતો દેખાશે. પ્રમોશન વગેરે તો મળી રહ્યા છે, પરંતુ જેની સાથે વિશ્વાસ હતો એ લોકો ઘાત ન કરે એની કાળજી રાખજો. પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો મિત્રો. પતિ પત્નીનો સાથ સહકાર તો તમને મળી જશે. સંતાન અંગેની ચિંતા તમને સતાવશે. આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાય છે, માટે જાવક કરતાં પહેલાં ગુણ દોષનો વિચાર અવશ્ય કરજો. સંતાન માટેની સમસ્યાઓમાં રાહત મળશે, પરંતુ પ્રાપ્તિ માટે કેરિયર માટે તમને થોડી ચિંતા અવશ્ય રહેશે. ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી. એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો રહેશે. આજના રાશિફળની પછી હવે આપણે જોઈએ આજની ટીપ વિશે. મિત્રો, ટીપ વિશેની વાત જ્યારે કરતા હોઈએ તો એક પ્રશ્ન જરૂર આવે છે. લોકોના ઘણા પ્રશ્નો આવે છે, દીકરીઓના દીકરાઓના બંનેના. અમારા મેરેજ થતા નથી અથવા થયા નથી, શું કારણ છે? મેરેજ ન થવાનું અથવા તો મેરેજ લેટ થવાનું કારણ શું? તો એ જ્યોતિષ શાસ્ત્રનો વિષય છે. ઘણી વખત લોકો એમ કહે કે ભાઈ અહીં બાધા રાખી, આટલી બાધાઓ કરી, આમ કર્યું તેમ કર્યું, પણ કશું થતું નથી. શા માટે? એના મારે દ્રષ્ટિએ મેં જે સંશોધન કર્યું છે એ પ્રમાણે મને જે દેખાયું છે, કોઈએ પોતાની બંધ બેસતી પાઘડી પહેરવાની નથી, પરંતુ એક તો ઉંમર અત્યારે વધારે ઉંમર દરમિયાન જ લગ્ન કરવાની એક હેલછા થઈ ગઈ છે. સરકારે પણ એ સિસ્ટમ આપી છે. એટલે 22, 23, 25માં તમારા લગ્ન થઈ જવા જોઈએ. જો તમે નથી કરતા તો પછી 27, 28, 30, મેક્સિમમ 28, 30ની ઉંમર આવે છે પછી તમારા માટે એ અઘરું બની જાય છે. એટલે ખાસ તમારે જોવું જોઈએ કે આપણા છોકરો કે છોકરી એ અમુક ઉંમર થાય એટલે એનું ગ્રેજ્યુએશન વગેરે પૂરું થાય એટલે એને પરણવું હોય છે તો પતાવી દો, ના પરણવું હોય તો કંઈ વાંધો નહીં, તો તમે સાધુ રહો. પરંતુ જેને પરણવું છે એને આ રીતે સિસ્ટમ બનાવવી પડે. બીજી વસ્તુ, છોકરીઓ કહેશે મારે હજી તો કેરિયર બનાવવું છે, હજી વાર છે. તો તમે વાર છે એવું છોકરીઓ કહે છે અને છોકરાઓ કહે છે. તો તમે બંને જણ એ વાત જ્યારે કરો છો તો પછી લગ્નનો પ્રોબ્લેમ આવવાનો જ છે. કારણ કે મોટા ભાગના લોકો જે છે એ 20, 22, 25માં પૂરા થઈ જાય છે. જે પેલો રહી જાય ને પાછળનું એમ કે એ ઉભેટ લોકો રહી જાય કે હવે આનો નથી થયા, આવું ભાઈ થતું હોય છે. એટલે ખાસ તો આ સમય સમજો કે હું પછી કરીશ, ત્યારે કરીશ, અત્યારે નહીં કરું, મને બરાબર. પરિણામ શું થાય છે કે જ્યારે તમારો સમય પૂરો થઈ જાય છે ત્યારે તમારી સાથે મતાંતર વધારે થાય છે. ઝઘડા તો પહેલાંય થાય છે, એવું કંઈ નહીં કે નથી થતા. નાની ઉંમરમાં થાય તોય થાય ને મોટી થાય તોય થાય. પરંતુ ત્યારે તમે સમજદાર વધારે થાઓ, કોર્ટ કચેરીની મેટરો વધારે જુઓ, સિરિયલો ખાસ કરીને વધારે જુઓ, એટલે ઝઘડાઓ વધારે થાય. એટલે છૂટાબૂટાના પ્રશ્નો આવતા હોય છે. પણ એની પર આપણે નથી જવું. આપણે જોવું છે કે લગ્ન વિલંબથી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડળી હોય એની અંદર માની લો કે ચંદ્રમા મહારાજ પહેલા ભાવમાં હોય, ભાગ્ય ભાવમાં હોય કે પછી એ 7મા ભાવમાં હોય, તેવી સ્થિતિમાં લગભગ લગ્ન થવામાં વિલંબ લાગે. કોઈ નીચ ગ્રહ મંગળ છે, પહેલા ભાવમાં પડ્યો હોય, 7મા ભાવમાં પડ્યો હોય, ભાગ્ય ભાવમાં હોય તો પણ લગ્ન બહુ વિલંબથી થાય છે. ખાસ કરીને કુંડળીમાં શાપિત દોષ, ગ્રહણ દોષ કે એવા કોઈ દોષો હોય અને લગ્ન ભાવનો માલિક, લગ્ન સ્વભાવ, લગ્નનો જે માલિક હોય એ અગર ફસાઈ જતો હોય તો અવશ્ય કરીને એ લગ્નમાં પ્રોબ્લેમ આવે છે.
એની શાંતિ તમે કરો તો લગ્ન થઈ શકે છે. દીકરીઓ માટે એક મંત્ર છે, કાત્યાયની મહામાયે મહાયોગી નિધિશ્વરી નંદ ગોપ સુતમ દેવમ પતિમ મે કુર્તે નમઃ ક્લીમ ઓમ. છોકરાઓ માટેનો મંત્ર છે, ઓમ ક્લીમ પત્નીમ મનો રમામ દેહી મનોવૃત્તાનુસારણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ ક્લીમ ઓમ. આવી 2 મંત્રો છે. એ મંત્રોનું અનુષ્ઠાન છે, પણ અનુષ્ઠાન તમે નથી કરી શકતા. પણ તમારે જેના લગ્ન નથી થયા ને એક માળા તો રોજ કરી શકાય. દીવો કરવાનો છે, અગરબત્તી કરવાની છે, કળશમાં પાણી મૂકી નાળિયેર મૂકી પગે લાગવાનું છે, કાં તો કોઈ બ્રાહ્મણને બોલાવીને કળશ સ્થાપન કરાવવાનું છે. પછી તમે રેગ્યુલર એનો અનુષ્ઠાન કરો. બીજી એક બાબત છે, કોઈના લગ્ન થવામાં વિલંબ થતો હોય તો તમારે ખાલી ગુરુવારના દિવસે ચણાની દાળ, અને છોકરીઓ માટે છે ચણાની દાળ, પાન, સોપારી, સાથે 7 ગાંઠ હળદર પીળા કપડામાં બાંધી એમાં 51 રૂપિયા મૂકી અને દેવી માતા મંદિરમાં મૂકી આવવાનું. એટલે અંબિકા માતાના મંદિરે મૂકી આવવાનું. સાથે તમારે શણગાર લઈને પણ જવાનું, પરંતુ બેન પગમાં ચપ્પલ કે જૂતા પહેરવાના નહીં. કદાચ મંદિર દૂર હોય તો કોકના સ્કૂટરમાં જજો, પણ તમે ચપ્પલ જૂતા નહીં પહેરવાનું. અને ત્યાં જઈને ત્યાં તમારે માતાને ત્યાં મૂકી આવવાનો. આ એક નાનકડો ટૂચકો છે, બહુ સારો છે, પ્રયોગ જેવું જ કહેવાય. અને એમાં આ મંત્ર મેં કીધું, કાત્યાયની મહામાયે મહાયોગી નિધિશ્વરી નંદ ગોપ સુતમ દેવીમ પતિમ મે કુર્તે નમઃ નંદ ગોપ સુતમ દેવમ પતિમ મે કુર્તે નમઃ ક્લીમ ઓમ. આ મંત્રનો તમારે જાપ કરતા રહેવાનો, અને કરતાં જ લઈને વસ્તુ જવાની, ત્યાં પાછા આવો, ઘરે પહોંચો, પછી બંધ કરવું હોય તો કરી દેવાનું. બસ આ પ્રયોગ કરી દો, બહુ સારું છે, તત્કાલ લગ્ન થઈ જશે. બીજું જે છોકરાઓ માટે છે તો ક્લીમ પત્ની મનોરમામ દેહ મનોવૃત્તાનુસારણી, એમના માટે શુક્રવારના દિવસે તમારે સફેદ કપડાની અંદર તમારે પૈસા થોડા મૂકવાના, સોપારી મૂકવાની, અને એ પૈસા 51 રૂપિયા મૂકવાના, અને 250 ગ્રામના 2 પેકેટ બનાવવાના. ખાંડ એટલે જે શક્કર આવે ખાંડના, અને એ પેકેટ બનાવી અને તમારે જઈને ક્યાં મૂકવાનું છે? તમારા શિવજીના મંદિરમાં. 1 પેકેટ શિવજીના મંદિરમાં, અને 1 બ્રાહ્મણને આપવાનું છે, જેને ગુરુ માનતા હોય એને, અથવા કર્મકાંડી બ્રાહ્મણ હોય, તમારે ત્યાં કથા વાર્તા કરવા આવતા હોય એમને આપો, અથવા કોઈ પણ બ્રાહ્મણ યોગ્ય હોય એને તમે આપી શકો છો. બસ આ એક નાનકડો પ્રયોગ છે મિત્રો, આ તમે કરશો અવશ્ય કરીને લગ્ન ઝડપથી થશે. તો સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.